સમાજના આગેવાન અને કોંગ્રેસ નેતા નવઘણજી ઠાકોરે સ્વરૂપજી ઠાકોરને આડે હાથે લીધા અને વાવની જનતાને કહ્યું કે જે લોકોએ ખોબલે ને ખોબલે મત આપ્યા છે અને જે પાર્ટીના લોકો મત માંગવા રસ્તા ઉપર નીકળતા હતા અને અત્યારે સત્તામાં આવી ગયા છે સ્વરૂપજી ઠાકોર, એકવાર મુસીબત પડે ત્યારે આ ચહેરાને ફોન કરીને યાદ કરી જોજો। શું આ લોકો તમારી મદદે અત્યારે પણ આવશે ખરા? સમસ્ત સમાજને જાગવાની જરૂર છે। સમસ્ત સમાજને બીજી પણ શું અપીલ કરી અને ઠાકોર સમાજને નવઘણજી ઠાકોરે શું કહ્યું તે સાંભળીએ। 30 વર્ષથી ગુજરાતમાં અન્યાય અત્યાચાર થઈ રહ્યો છે। રોજ ટીવી ઉપર જોઈએ, આપણે રોજ પેપર જોઈએ, ઠાકોર સમાજની સૌથી વસ્તી વધારે છે, પણ રાજકીય લેવલમાં આપણે શૂન્ય છે। શૂન્ય હોવાનું કારણ સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજનો અસંખ્ય સંગઠન ચાલે છે। આખો સમાજ વીરવિખેર છે। સમાજમાં એકતા નથી, સમાજમાં સાચી વાતની કદર કરવાની શક્તિ નથી અને પૂરતા પ્રમાણમાં સમજણ નથી। સમાજમાં શિક્ષણ છે, પરંતુ શિક્ષણ સાથે સામાજિક જ્ઞાન હોવું જરૂરી છે। તમને વર્તમાન સમયમાં એક્ઝામ્પલ દાખલો આપવા માંગુ છું। મારે કોઈની સાથે અદેખાઈ નથી, કોઈ વેર નથી, કોઈ દિલમાં પાપ નથી। એક સત્ય હકીકત કહેવા માંગુ છું તમને કે સમગ્ર ગુજરાતની અંદર ઠાકોર સમાજનો દીકરો પોલીસ સ્ટેશનમાં જાય, તાલુકા પંચાયતમાં જાય, મામલતદાર કચેરીમાં જાય કે તાલુકાની કોઈ પણ કચેરીમાં જાય તો સામેના અધિકારી સમક્ષ આપણી સમાજનો ભાઈ એક ગરીબ થઈને હાથ જોડીને ઉભો રહે છે। કેમ કે સામેનો અધિકારીને કોઈની ભીખ નથી કે હું ઠાકોર અરજદારનું કામ નહીં કરું, ઠાકોર અરજદારની વાત નહીં સાંભળું તો ગાંધીનગરથી કોઈ નેતાનો ઠાકોર સમાજનો ફોન આવશે અને મારો ઠપકો સાંભળવો પડશે, એવી ભીખ નથી। એટલે સમગ્ર સમાજ વર્તમાન સિસ્ટમ, વર્તમાન કાયદા અને વર્તમાન અધિકારીઓ સમક્ષ એક ગરીબ અને લાચાર સ્થિતિ છે। તેનું સંપૂર્ણ સત્ય હકીકત એક ઉદાહરણ આપું છું કે ભાઈ જ્યારે ઇલેક્શન હોય તો ઠાકોર સમાજના આગેવાનો ગામડે ગામડે ઉતરી પડે છે, સમાજની સમક્ષ ભાષણ કરે છે, સમાજની સમક્ષ પાઘડીઓ ઉતારે છે, સમાજને વિનંતી કરે છે અને એમની વિનંતીનું મૌન આવીને સમાજ દોરવાઈ જાય છે। હમણાં ટૂંક સમયની અંદર વાવ વિધાનસભાની ચૂંટણી હતી। મને સ્વરૂપસિંહ ઠાકોર જીત્યા તેની સાથે કોઈ વાંધો નથી, ભાજપમાંથી સ્વરૂપજીને ટિકિટ આપી હતી તેની સાથે કોઈ વાંધો નથી, પણ ફક્ત એક સત હકીકતનું એક્ઝામ્પલ આવું છું કે વાવ વિધાનસભાની ચૂંટણીની અંદર સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાનો ગામે ગામ, ગલી ગલી, ઘર ઘર સુધી આવ્યા, સમાજની સમક્ષ પાઘડી ઉતારી હતી, વિનંતી કરી હતી, સમાજના પગ ખૂંદ્યા હતા અને સમાજને મત મેળવવા માટે તેમને દરેક પ્રકારની વિનંતી કરી। તો સમગ્ર ઠાકોર સમાજના યુવાનો, મારા વડીલો, માતાઓ, બહેનો સૌને હું વિનંતી કરું છું કે જે ઠાકોર સમાજના આગેવાનો ભાષણ કરવા આવ્યા, જે ઠાકોર સમાજના આગેવાનો મત માગવા આવ્યા, જે ઠાકોર સમાજના આગેવાનો તમારી જોડે વિનંતી કરવા આવ્યા, એ તમામના નામ અને નંબર તમારી જોડે હશે તો અવશ્ય એક વખત ફોન કરીને ચેક કરો। ગુજરાતના કોઈ પણ હાઈવે ઉપર, કોઈ પણ ચોકડી ઉપર પોલીસ તમારું વાહન રોકે એટલે આ આગેવાનોને તમે ફોન કરો। જે લોકો તમારી જોડે મત માંગવા આવ્યા હતા, જે લોકો તમારી જોડે વિનંતી કરવા આવ્યા હતા, જે લોકો મોટી મોટી વાતો ભાષણમાં કરતા હતા, એ લોકોને ફોન કરો અને તમારું વાહન જો પોલીસ પાસેથી છોડાવે
તમારી મદદ કરે, તમારો ફોન ઉપાડે તો જિંદગી તમારી ગુલામ થઈ જવાનું તૈયાર છે. ના, એ ફોન નહીં ઉપાડે, એ તમારી મદદ નહીં કરે, તમારું વાહન નહીં છોડાવે, ફક્ત ને ફક્ત તેમનો રાજકીય રોટલો શીખવા માટે, તેમની પાર્ટીના વાલા થવા માટે તમારી જોડે મત માંગવા આવે છે. એટલે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજ હોય, સમગ્ર ગુજરાતનો કોળી સમાજ હોય, સમગ્ર ગુજરાતનો રવારી સમાજ હોય, સમગ્ર ગુજરાતનો ભરવાડ સમાજ હોય, સમગ્ર ગુજરાતનો દલિત સમાજ, સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ, તેમજ સમગ્ર ગુજરાતના ઓબીસી, એસટી, એસસી અને મુસ્લિમ સમાજ, સૌને હું વિનંતી કરું છું કે વર્તમાન શાસન, વર્તમાન સરકાર સંપૂર્ણ તમારા વિરોધ પોલિસીઓ વાળી સરકાર છે. તમે 2-3 દિવસ પહેલા જોયું છે ટીવી મીડિયાની અંદર, ભારત દેશની લોકસભામાં ભારત દેશના બંધારણના ઘડવૈયા, ભારત માતાના સપુત્ર બાબા સાહેબ આંબેડકરનું જે લોકો અપમાન કરતા હોય, તે લોકો તમારા થવાના કદી નથી, નથી ને નથી. જે લોકો બંધારણના વફાદાર ના હોય, જે લોકો ભારત દેશના વફાદાર ના હોય, જે લોકો ભારત માતાના વફાદાર ના હોય, એ તમારા થવાના નથી. ગુજરાતમાં અને ભારત દેશમાં ભારતીય જનતા પાર્ટી એટલે મૂડીવાદી, અમીર અને વ્હાઇટ કોલર વાળાની પાર્ટી છે. જે લોકો આપણી સમાજના પાર્ટી માટે તમારી જોડે મત માંગવા આવે છે, તમને વિનંતી કરવામાં આવે છે, એ લોકો સંપૂર્ણ ભાજપના ગુલામ છે. એમનું ભાજપમાં કશું આવતું નહીં. ગુજરાતની અંદર ઠાકોર સમાજ અને કોળી સમાજ પ્રથમ મતદાર છે. એ લોકો જો તમારા વફાદાર હોય, તમારી સમાજની કોઈ ગણના કરવા માંગતા હોય, તમારી કોઈ કદ્દર હોય, તો ગુજરાતનો મુખ્યમંત્રી કેમ ઠાકોર બનાવતા નથી? ગુજરાતનો અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીનો કેમ ઠાકોર બનાવતા નથી? ગુજરાતમાં કેબિનેટ મંત્રી કેમ ઠાકોર બનાવતા નથી? તમારા નિગમમાં ગ્રાન્ટ કેમ આપતા નથી? તમારી રજૂઆત, તમારી વેદના, તમારી ભાવના કે તમને પડતી મુશ્કેલીઓ ચમ ધ્યાન ઉપર નથી લેતા? વાસ્તવમાં એ લોકો ફક્ત તમારા મત લેવા માટે, તમને ગુમરાહ કરવા માટે, ચૂંટણી જીતવા માટે તમને વાહ વાહ કરે છે, બાકી તમારી કદ્દર એમની જોડે કંઈ જ નથી. એટલે સમગ્ર ગુજરાતમાં વસતો ઠાકોર સમાજ, કોળી સમાજ, રબારી સમાજ, ભરવાડ સમાજ, આહિર સમાજ, ગઢવી સમાજ, તેમજ સમસ્ત માલધારી, સમસ્ત આદિવાસી, સમસ્ત દલિત, સમસ્ત મુસ્લિમ સમાજને વિનંતી કરું છું, સમસ્ત ક્ષત્રિય સમાજને વિનંતી કરું છું, કરો એકતા. આગામી 2027ની અંદર વિધાનસભાની અંદર સમગ્ર ગુજરાતમાં તમારા ઉમેદવારો જીતાડી, તમારી બહુમતી લાવી તમારી સરકાર બને. 30 વર્ષથી ગુજરાતમાં અન્યાય, અત્યાચાર થઈ રહ્યો છે. રોજ ટીવી ઉપર જોઈએ, આપણે રોજ પેપર જોઈએ, કોઈની દીકરી સલામત નથી, કોઈની બેન સલામત નથી. જે સરકાર બેન દીકરીનું રક્ષણ ના કરી શકે, ગરીબનું રક્ષણ ના કરી શકે, કિસાનનું રક્ષણ ના કરી શકે, એ સરકાર ગુજરાતમાં ના જોઈ. અને મને ક્ષત્રિય ઠાકોર સમાજ તરીકે, એક ઠાકોરના દીકરા તરીકે એટલો ખુલ્લો સડે છે. ટીવી જોવું, પેપર જોવું, નાની નાની એક બાળાઓ, બેન દીકરીઓ, માતાઓ ઉપર અત્યાચાર થાય છે, બળાત્કાર થાય છે, રેપ થાય છે. આ બધું જોવું મને આમ ધનુન ચડે છે કે લોકશાહી છે. જો રાજાશાહી હોત ને તો હાથમાં તલવાર કે બંદૂક ઉઠાડી, બંદૂક હાથમાં લઈ અને નરાધમોને, બેન દીકરીઓ પર અત્યાચાર કરતા ગુનેગારોને ફાયરિંગ કરવું એવી રીત ચડે છે.
પરંતુ લોકશાહી છે, આપણે મજબૂર છે, હાથમાં કાયદો લઈ શકતા નથી. એટલે વર્તમાન સરકાર કોઈ બેન દીકરીનું રક્ષણ કરી શકે એમ નથી, ગૌચરનું રક્ષણ કરી શકે એમ નથી, ગાયનું રક્ષણ કરી શકે એમ નથી, કોઈ ગરીબનું રક્ષણ કરી શકે એમ નથી, કોઈ કિસાનનું રક્ષણ કરી શકે એમ નથી. ડેવલપિંગના નામે શહેરની અંદર ગરીબોનો ઝૂંપડો પાડી દેવો, ભોય પથ્થરનું પાથરી ગરીબ લોકો વેપાર કરતા હોય એમનું ઉછેડી મેળવું, હાથ લારી ઉપર શાકભાજી લઈ અને મારી દેવી પૂજક સમાજની દીકરી લારી ઉપર માથે શાકભાજી હોય, લારીની નીચે ઘોડીઓ બાંધીને બાળક ઊંઘાયેલું હોય, ખરો તડકો હોય, છતાં એ બાળકની પરવા કર્યા વગર એની મમ્મી શાકભાજી વેચતી હોય છે અને સરકારના અધિકારીઓ એનો લારી ઉછેડી મેલે, એની શાકભાજી ઉછેડી મેલે, એને દંડા છોડે. આ કયું શાસન? એટલે સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ ઠાકોર સમાજને વિનંતી કરું છું કે કોઈની વાતોમાં અસમત મહેરબાની કરીને હવે હજ થઈ ગઈ. સંગઠન સમાજના આગેવાનો એ અમના દલાલો છે. એમની ખુરશી સાચવવા બદલે, પૈસા કમાવા બદલે, એમના પરિવારનું ભલું કરવા માટે અમની દલાલી કરે છે. દલાલોની વાતોમાં આવ્યા વગર સત્ય હકીકત સ્વીકારી અને કરો એકતા. આગામી વિધાનસભાની અંદર ઠાકોર સમાજ, કોળી સમાજ, ગુજરાતનો રબારી સમાજ, ભરવાડ સમાજ, આહિર, ગઢવી, દેવી પૂજક, રાવળ યોગી સમાજ, દલિત સમાજ, આદિવાસી સમાજ, બારોટ સમાજ તેમજ ઓબીસીમાં આવતી નાની સમાજો તમામ સૌને એકતા કરવા વિનંતી કરું છું. અન્યાય, અત્યાચાર ની હદ હોય, સહન કરવાની કોઈ હદ હોય. તમે ક્યાં સુધી આ બધું સહન કરશો? જાગો, એકતા કરો અને આ ભ્રષ્ટાચારી મનુવાદી વિચારધારાવાળી સરકાર 2027 ઘર ભેગી કરીએ અને ઓબીસી, એસટી, એસસી, માઇનોરિટીની વિચારવાળી સરકાર લાવીએ. આ લોકો ચૂંટણીના ટાઈમે ધાર્મિક મુદ્દા ઉપસ્થિત કરી, ધાર્મિક વાતો કરી, સત્તા કબજે કરી અને આપણી વિરોધી કાયદા લાવે છે. કોઈ ધર્મ ખતરામાં નથી, કોઈ હિન્દુ ખતરામાં નથી, કોઈ મુસ્લિમ ખતરામાં નથી, કોઈ શીખ ખતરામાં નથી, કોઈ ઈસાઈ ખતરામાં નથી કે કોઈ ખ્રિસ્તી ખતરામાં નથી. ફક્ત અમની ખુરશી ખતરામાં છે. એટલે વર્તમાન સમયની જોતા કિસાન વિરોધી કાયદા ભાવનગર, જામનગર, અમરેલીની અંદર હું ટીવી ઉપર જોઉં છું, ડુંગળીની ઉત્પાદન મબલક થઈ છે. બરોબર ખેડૂતની સિઝન પાકે એટલે આ લોકો નિકાસ ઉપર પ્રતિબંધ મેળવે છે. નિકાસ ઉપર પ્રતિબંધ મેળવે એટલે ખેડૂતોના ભાવ મફતના ભાવે જાય અને ખેડૂતો જ્યારે બધી માલ વેચી રહે એટલે નિકાસની પરમિશન આપે છે. એમના મોનિતા ઉદ્યોગપતિઓ પૂરતો સ્ટોક કરે, પૂરતો માલ ખરીદે એટલે એ લોકો વિદેશ સપ્લાય કરી ધરખમ રૂપિયા કમાય. અમની નીતિ આવી છે. એટલે સમગ્ર ગુજરાતના ખેડૂતોને વિનંતી કરું છું, કેમ મરી પરવાર્યા છો? કેમ બીઓ છો? કોનાથી બીઓ છો? કોની શરમ છે? તમારા હક અને અધિકારો માટે, સાચી વાત માટે અવાજ કરો. ગુજરાતના મજદૂર, ગરીબ, શિક્ષિત, બેરોજગાર જે લોકો સરકારના અત્યાચારનો ભોગ બન્યા છે, શહેરની અંદર 60 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષથી લોકો રહેતા હોય અને છતાંય ગેરકાયદેસર. અલ્યા ભાઈ, આઝાદી પહેલાનું અમારું ઘર હતું ભાઈ, તોય અમે ગેરકાયદેસર દગો. આ જમીન ખાલી કરે ગરીબોની અને ઉદ્યોગપતિઓને મોટા ભાવથી વેચવા માટેની લોકોની પોલિસી છે. ઓમનો એજન્ડા છે અમીર લક્ષ્ય. ગુજરાતના અને દેશના અમીરો ધરખમ રૂપિયા કમાય, ગરીબોનું શોષણ કરે, કિસાનોનું શોષણ કરે, મજદૂરનું શોષણ કરે, શિક્ષિત બેરોજગારનું શોષણ કરે, ઓબીસીનું શોષણ કરે, એસસીનું શોષણ કરે, એસટીનું શોષણ કરે અને મુસ્લિમ સમાજનું શોષણ. મુસ્લિમ સમાજ તો મજબૂર છે દેશમાં, ગુજરાતમાં
જ્યારે મુસ્લિમની વાત આવે એટલે લોકો વાત કરે લવ જેહાદ, આતંકવાદી. અલ્યા ભાઈ, બધા ગુનો ખરાબ ના હોય. દરેક સમાજમાં 2% જે ગુનો કરવા વાળો માણસ હોય એ ગુનેગાર હોય, બાકીની આખી સમાજ ગુનેગાર હોતી નથી. લવ જેહાદના મુદ્દા ઉપર સમગ્ર ગુજરાતમાં આ સરકાર જે મોમેન્ટ ચલાવી છે ગલત છે. કોઈની દીકરી મુસ્લિમ સાથે લગ્ન કરે એનો પરિવાર, એના મમ્મી પપ્પા જવાબદાર છે. તમારી દીકરીને સારા સંસ્કાર આલો, સારું ભણતર આલો, સારું ગણતર આલો અને તમારા ગુણ આલો. તમારી દીકરી મુસ્લિમ સાથે લગ્ન કરે એ લવ જેહાદ. હિન્દુ સમાજના કે દીકરાઓ કે હિન્દુ સમાજની દીકરીઓ હજારોની સંખ્યામાં ભાગી જાય છે. તો વોક કરો, સરકારનો નહીં, મા બાપનો. તમારી દીકરીને સારા સંસ્કાર આલો, સારું શિક્ષણ આલો, સારું ગણતર આલો. તેને રોજ સમજાવો કે બેટા તું કંઈ પણ ખોટું પગલું ના ભરતી. તારું ખોટું પગલું ભરવાથી સમગ્ર સમાજને, સમસ્ત પરિવારને લોસણ લાગશે. એટલે એમાં કોઈ જવાબદાર નથી. વર્તમાન સમયની અંદર હિન્દુત્વ બાજુ ઉપર મેલો, મુસ્લિમ બાજુ ઉપર મેલો, શીખ બાજુ ઉપર મેલો, ઈસાઈ બાજુ ઉપર મેલો, ખ્રિસ્તી બાજુ ઉપર મેલો. હું ભારતીય છું, હું ભારત દેશનો નાગરિક છું. મારા હક અને અધિકાર બાબા સાહેબ બંધારણના મુજબ મળવા જોઈએ તે દિશામાં કામ કરો. સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજને વિનંતી કરું છું કે તમારો વેપાર થઈ ગયો છે. સંગઠનવાળા તમારો વેપાર કરે છે. જાગૃત બનો, શિક્ષિત બનો, સંગઠિત બનો. જે સંગઠન તમારા હિત અને અધિકારની વાત ના કરે એ સંગઠનના તમે હિસ્સો બનો, તેને પ્રોત્સાહન આપો, તેની સભામાં જો. એ ખરેખર સમાજ માટે કલંક છે. વર્તમાન સમયની અંદર ટીવી, પેપર, મીડિયા જુઓ, કોઈ ન્યાય મળે છે, કોઈ અન્યાય છે. આ બાબતે જાગૃતિ લાવો. 2027ની અંદર ગુજરાતની અંદર ઠાકોર સમાજ, રબારી સમાજ, ભરવાડ સમાજ, દલિત સમાજ, મુસ્લિમ સમાજ, આદિવાસી સમાજ તેમજ સમસ્ત ઓબીસી, એસટી, એસસી માઇનોરિટી એક કરી અને આપણા વિચારોની આપણી સરકાર આપણે લાવવાની છે એ દિશામાં કામ કરો. સૌને નવઘણજી ઠાકોરના પ્રણામ અને વંદન. મારી વાત સાચી લાગે તો તમારા મિત્ર સર્કલમાં હર પરિવાર સુધી શેર કરજો અને મારા અભિયાનને સાથ અને સહકાર આપજો. મારી વાત ખોટી હોય તો મને ટેકો ના આપતા એવી આપ સૌને. તો નવઘણજી ઠાકોરના નિવેદનથી તમે કેટલા સહમત છો? તેમણે જે ઠાકોર સમાજ અને સમસ્ત સમાજને જે કહ્યું, જે તેમને વિનંતીઓ કરી છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.